નમસ્કાર ખેડૂત મિત્રો. દુધાળા પશુઓનો આહાર તથા લીલા ચારાનું મહત્ત્વ જેની વાત કરીએ તો શરીરના નિભાવ માટે ગાયને 1 કિલો તથા ભેંસ સંકર ગાયને 2 કિલો સમતોલ દાણ આપવું જોઈએ. 5 માસની ગાભણ અવસ્થા પછી દૈનિક 1 થી 1.5 કિલો વધારાનું દાણ આપવું જોઈએ. પશુને ખોરાકમાં નિયમિત 30 ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ એટલે કે મિનરલ મિક્સચર અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ. દુધાળા પશુઓને સામાન્ય રીતે દૈનિક 20 કિલો લીલો ચારો તથા 8 થી 10 કિલો સૂકો ચારો આપવો જોઈએ. કઠોળ વર્ગમાં રજકા જેવો ઘાસચારો પૂરતા પ્રમાણમાં આપવાથી દૂધ ઉત્પાદન ઘટાડ્યા સિવાય ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે. ધાન્ય વર્ગના ચારા જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી, સીઢા પાળાના ઘાસ છે, જ્યારે કઠોળ વર્ગના ચારા જેવા કે રજકો, ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસ છે. ફક્ત લીલા ચારામાં જ વિટામિન એ તથા અન્ય વિટામિન્સ હોય પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે અને નિયમિત વિયાણ થાય છે. પશુઓમાં વરોળપણું અને રતાંદળાપણું અટકાવી શકાય છે. ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવી શકાય છે. પશુને હંમેશા જિલ્લા સંઘ દ્વારા બનાવાતું સમતોલ દાણ આપો. આ દાણ પશુને જરૂરી બધા પોષક તત્વો ધરાવતું હોય છે તથા ઘણું સસ્તું હોય છે. નીચે મુજબનો કોઠો આપેલો છે. પ્રથમ છે ઘાસચારાના પાકનું નામ, એના પછી સુધારેલી જાત એના પછી એ પાક માટે કેવી જમીન અનુકૂળ આવશે, એનો વાવણીનો સમય શું હોય, બિયારણનો દર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે કેટલો હશે, ત્યારબાદ તેની વાવણી કેટલા અંતરે સેન્ટીમીટરે કરવી જોઈએ, ત્યારબાદ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ કિલોગ્રામ પ્રતિ હેક્ટર કેટલું હોવું જોઈએ, તેની પિયત કેવી રીતે કરવી પડશે, કાપણીનો સમય શું રહેશે અને ઉત્પાદન ક્વિન્ટલ પ્રતિ હેક્ટર શું થાય, જેના માટેના વિવિધ કોઠામાં માહિતી આપેલી છે. આને જાણવા માટે તમે વિડીયો અટકાવીને જુદા જુદા પાક વિશેની માહિતી મેળવી શકો છો. જેમાં પ્રથમ છે ધાન્ય વર્ગ, એમાં જુવાર 1 કાપણી, જુવાર બહુ કાપણી, મકાઈ, બાજરી, ઓટ વગેરે ધાન્ય વર્ગના પાકો છે. તમે આ તમામની માહિતી વિડીયો અટકાવીને મેળવી શકો છો. એના પછી છે કઠોળ વર્ગના પાકો, જેમાં રજકો, ચોળા, ગુવાર, વાલ, દશરથ, શેવરી, સુબાબુલ વગેરે કઠોળ વર્ગના પાકો આપેલા છે, જેના માટે તમે વિડીયો અટકાવીને માહિતી મેળવી શકો છો. ત્યારબાદ તૈલી વર્ગ, જેમાં સૂર્યમુખી, ઘાસ વર્ગ, જેમાં ગજરાજ ઘાસ, ગિનિયા ઘાસ, પેરા ઘાસ, અંજાન ઘાસ, ધામણ, ઝીંઝવો ઘાસ, ધરબ ઘાસ વગેરે જેવા ઘાસ વર્ગના પાકો આપેલા છે.